મિત્રો, દરેક સફળતા પાછળ હોય છે એક સંઘર્ષ અને દરેક સંઘર્ષ પાછળ છુપાયેલી છે એક કહાની. સ્વાગત છે આપનું પૂજારા પરંપરામાં, એક એવો અનોખો પોડકાસ્ટ શો કે જ્યાં આપણે સાંભળીશું અનુભવ, પ્રેરણા અને સફળતાની કહાની. દીપક સર, સ્વાગત છે આપનું. 31 વર્ષ, ઘણી બધી કહાનીઓ હશે, પણ અમને સંભળાવો પૂજારામાં તમારી પહેલા દિવસની કહાની. કહાનીની શરૂઆત થઈ છે 1994. એક નવયુવાન કે જેને એનું સ્ટડી પૂરું કર્યું છે, એસએસસી કમ્પ્લીટ કરી અને આઈટીઆઈમાં ઇલેક્ટ્રોનિક્સનો કોર્સ કરેલો છે. એને એના મોટા ભાઈ આવીને શનિવારે કહે છે કે તું શું ફ્રી છો? એ કહે હા, હું ફ્રી છું. તો એક કામ કર, સોમવારથી આવી જજે. એક દુકાન છે, ત્યાં ઇલેક્ટ્રોનિક્સની પ્રોડક્ટનું સેલ થાય છે. નવયુવાન કહે છે કઈ વાંધો નહીં, હું આવી જઈશ મંડે સવારથી ચાલુ થાય છે. પહેલા શેઠને મળવાનું થાય છે. જે મોટા ભાઈ હોય છે એ એના નાના ભાઈને મળાવે છે કે આ શેઠ છે. શેઠનો પહેલો પ્રશ્ન હોય છે કે તને શું આવડે છે? યુવાન જવાબ આપે છે કે આપ જે કહેશો હું બધું કરી શકીશ. બની શકે કે થોડું ઓછું આવડે, તમારે શીખડાવવું પડશે. એસએસસી સુધી અભ્યાસ કર્યો છે, બીજું કઈ આવડતું નથી. એક આઈટીઆઈમાં ઇલેક્ટ્રોનિક્સનો કોર્સ કર્યો છે. આટલું જેને કર્યું હોય અને એને જે આવડતું હોય એટલી વસ્તુ આવડે છે. શેઠ કે કાંઈ વાંધો નહીં, આવી જાવ તમે. નવયુવાન પૂછે છે ક્યારથી આવું? આજે, અત્યારે. લાગી જાવ કામે. નવયુવાન કામ ચાલુ કરે છે. પૂછે છે કે મારે કરવાનું શું છે પહેલા દિવસમાં? શેઠ એને જવાબ આપે છે કે સવારે આવવાનું છે, શોરૂમ ઓપન કરવાનો છે. ત્યારે શોરૂમ તો નાખી શકે, દુકાન નથી, દુકાન ખોલવાની છે. સવારે ચા પાણી લઈ આવવાના છે, કસ્ટમર હોય તો ગેસ્ટ આવે એને સાચવવાના છે, સેલ્સ કરવાનું છે. અને શોરૂમ જ્યાં સુધી રાત્રે, ત્યારે 10 વાગ્યા સુધી શોરૂમ બધા ચાલુ રહેતા. 10 વાગ્યા સુધી આપણો શોરૂમ ચાલુ રહેશે. તો સવારે 8 થી લઈ અને રાત્રે 10 સુધી એ વ્યક્તિને શોરૂમ સંભાળવાનો છે. ઓકે. હવે એ ટાઈમે ત્યાં લેન્ડલાઇન ફોન સેલ છે. લેન્ડલાઇન ફોન એટલે એ ટાઈમે વાયરવાળા ફોન આવતા હતા અને કોર્ડલેસ ફોન ને આ કાંઈ એવું નહોતું. તો એ નાનો ભાઈ એવું કહે છે કે ભાઈ આપણે તો કોઈ જિંદગીમાં ફોન જોયા નથી અને અહીંયા આપણે ફોન વેચવાના છે. તો ત્યારે એના સેટ પાસે શીખે છે કે આ ફોન મારે ઉપાડીને વાત કેમ કરવાની. વાત કરતા કોઈ વાત જ નથી કરી. હા, એસટીડી પીસીઓ હતા, ક્યારેક વાત થતી હોય, પણ એ નવયુવાનને એટલો બધો કાંઈ, એ નાના ભાઈને એટલો બધો કોઈ એક્સપિરિયન્સ નહોતો કે એ આ ટાઈપની પ્રોડક્ટ સેલ કરી શકે. પણ એને સતત માર્ગદર્શન મળે છે બોસનું, શેઠનું, માલિકનું. એને સમજાવે છે કે કેવી રીતે કસ્ટમરને સમજાવવાના છે, કેવી રીતે આપણે પ્રોડક્ટ સેલ કરવી છે. સમય જતો જાય છે. એક સમય આવે છે એને ફોરેન જવાનો ચાન્સ મળે છે. બહુ હરખાઈ જાય છે, ફોરેન જાય છે, ઇન્ડિયા બહાર, ચાઇના વિઝિટ કરે છે. પછી તો એ નાના ભાઈના જીવનની અંદર ઘણી વાર ચાઇના જવાનું થાય છે. ચાઇના જવાનું, ત્યાંથી સ્ટોક લઈ આવવાનો, અહીંયા સેલ કરવાનો. એ રીતે કરતા ક્યાં સમય વયો જાય છે ખબર નથી પડતી. અત્યારે હું વાત કરું તો એ જે ચેન્જ છે એના 550+ સ્ટોર્સ છે, 3 સ્ટેટની અંદર કામ કરે છે. પ્લસ ડિસ્ટ્રીબ્યુશનમાં એટલું મોટું કામ છે, 6000થી વધારેનો સ્ટાફ છે. અને જે નાનો ભાઈ હતો એ હું છું, તમારી સામે બેઠો છું. અને હું આજે પૂજારા ટેલિકોમનો ઓફિશિયલ ડાયરેક્ટર છું. ઇવન ડાયરેક્ટર મીન્સ ઓફિશિયલ. કદાચ ગૂગલની અંદર સર્ચ કરો તો તમને દીપક ભટ્ટીનું નામ જોવા મળે. ગ્રેટ. સો દીપકભાઈ, 31 વર્ષ ઘણો લાંબો સમય. પણ અત્યારના તમે તરવરતા જુવાનીઓને જોવો એના માટે તો ઘણો બધો આ સમય કહેવાય કે 31 વર્ષ સુધી દરરોજ એ જ જગ્યાએ જવું. તમે જે માનો કે દુકાન, શોરૂમનો જે ઉલ્લેખ કર્યો, અને દરરોજ તમે 31 વર્ષથી ત્યાં આવો છો. ઘણું બધું મોટિવેશન જોઈએ આના માટે. તમને શું પ્રેરિત કરે કે ભાઈ દરરોજ સવારે અહીંયા જવાનું જ છે હજી? વડીલ, એવું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ એવું વિચારીને ઘરેથી નીકળે કે હું જોબ કરું છું, હું નોકરી કરું છું, કે મારે એક લિમિટેડ ટાઈમની અંદર કામ કરવાનું છે અને લિમિટેડ પૈસા મળવાના છે જિંદગીમાં આગળના બધા, જ્યારે એ એવું વિચારીને આવે કે ના, મારું પોતાનું છે, મારા ઘરનું છે અને મારે કામ કરવાનું છે. અને આ વિચારો ક્યાંથી આવે? આ વિચારો એના ઉપરથી આવે. આજે આ વિચારો જે મને મળ્યા છે એ મારા બોસ પાસેથી મળ્યા છે. યોગેશભાઈ, આપણા જે બાપુ છે એમની પાસેથી મને મળ્યા છે. તો બાપુનો જે મારી ઉપર વિશ્વાસ છે અને એમને જે વિશ્વાસથી મને ડે 1 થી આખો શોરૂમ માલિકપણાથી આપ્યો છે. એવું કોઈ દી નથી કીધું કે ભાઈ તમે આવો ને તમારે જોબ કરવાની છે. ક્યારેય નહીં. તમે આ શોરૂમના માલિક છો,
તમારે જ જોવાનું છે, તમારે જ ગ્રોથ કરવાનો છે, તમારે જ આગળ વધારવાનો છે. વાહ સર, થોડું નવું કરીએ હવે. Yes. હું અમુક શબ્દો બોલું છું, એ શબ્દ સાંભળી તમારા મનમાં જે બી પહેલો શબ્દ આવે ને એ તમારે બોલી દેવાનો છે. વધારે ટાઈમ નહીં આપો, 2 થી 3 સેકન્ડ વધી નહીં, એમાં તમારે શબ્દ બોલી દેવાનો છે જે બી તમારા મનમાં આવે. પહેલો શબ્દ છે દીપકભાઈ, સફળતા. સન્માન, ત્યાર પછી છે લીડરશિપ. સંબંધ, ત્યાર પછી છે જે તમને બહુ લાગુ પડે છે, જવાબદારી. ઓલવેઝ સમર્પણ, મિસ્ટેક. અનુભવ, ગ્રેટ. કસ્ટમર. વિશ્વાસ, હવે ખાસ શબ્દ, પુજારા. ઓબ્વિયસ દીપક ભટ્ટી. થેન્ક યુ દીપક સર. તો મિત્રો, અનુભવથી મળે પ્રેરણા, પ્રેરણાથી મળે દિશા, અને સાચી દિશા અને મહેનતથી જ મળે સફળતા. અને આ જ છે અમારી પુજારા પરંપરા. મળીશું એક નવી કહાની સાથે. પુજારા પરંપરા, અનુભવ, પ્રેરણા અને સફળતા.